નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કંડક્ટર ભરતી 2024 માટે ગુજરાતનું સામાન્ય જ્ઞાનનું જે ફટાફટ રિવિઝનની સિરીઝ આપણે જોઈએ તો રિવિઝનની સિરીઝ સ્ટાર્ટ કરી છે, તેમાં આપણે 44 અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છીએ. આની પહેલાં આપણે એક વિડીયો કરાવી ચૂક્યા છીએ, જોવાનો બાકી હોય તો આપણી ચેનલ પર અપલોડ છે, ત્યાં તમે જોઈ શકશો. તેમાં આપણે 55 ક્વેશ્ચન કરાવ્યા હતા. એમાં આપણે છે ક્વેશ્ચનની સંખ્યા છે વધારતા જશું અને આપણું રિવિઝન પણ થઈ જાય. અને પછી આપણે ગુજરાતી વ્યાકરણ છે, કોમ્પ્યુટર છે, એ બધા વિષયોના આપણા અગત્યના ક્વેશ્ચનો પણ લાવવાના છીએ. એટલા માટે આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે. તો પહેલો ક્વેશ્ચન ભૂગોળમાંથી છે. મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા કયા છે? તો આપણે સરહદનો ક્વેશ્ચન છે. તો મહારાષ્ટ્ર છે, જો આપણે 3 રાજ્ય સાથે સરહદ ધરાવશું, ગુજરાત રાજ્ય, એક રાજસ્થાન રાજ્ય છે, મધ્યપ્રદેશ અને કયું બીજું મહારાષ્ટ્ર. એની સાથે સરહદ ધરાવતા જે જિલ્લા છે એમાં આવશે વલસાડ જિલ્લો, પછી નર્મદા છે, નવસારી છે, છોટા ઉદેપુર છે, તાપી છે અને ડાંગ જિલ્લો. તો આ જિલ્લા સાથે છે એ મહારાષ્ટ્ર જિલ્લા સાથે, જે મહારાષ્ટ્ર રાજ્ય છે એની સાથે સરહદ ધરાવતા આટલા જિલ્લા છે. કેટલા છે? કુલ કેટલા? 6 જિલ્લા છે એ સરહદ ધરાવે છે. રાજસ્થાન સાથે પણ 6 જિલ્લા છે અને મહારાષ્ટ્ર સાથે પણ 6 જિલ્લા છે અને મધ્યપ્રદેશ સાથે 2 જિલ્લા, દાહોદ અને છોટા ઉદેપુર, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે એટલે સરહદ ધરાવે છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? તો સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? તો એમાં આપણો જવાબ રહેશે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ જવાબ રહેશે. શું? સૌથી મોટું ખાતરનું કારખાનું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ, તો GNFC જે ચાવજ ભરૂચ ખાતે આવેલું છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, પ્રથમ વિધાનસભા બેઠકનું સ્થાન કયું હતું? તો પ્રથમ વિધાનસભા બેઠકનું સ્થાન કયું હતું? તેમાં આપણો જવાબ રહેશે અમદાવાદની સિવિલ હોસ્પિટલ. કયું છે? અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે એ જે આપણી પ્રથમ વિધાનસભાની બેઠકનું સ્થાન હતું. પ્રથમ વિધાનસભામાં કેટલી? 132 સીટો હતી. અત્યારે હાલમાં કેટલી? 182 સીટોની સંખ્યા છે. ગુજરાત વિધાનસભાનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન એનું નામ છે. ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે છે આપણે વિધાનસભા આવેલી છે. આગળનો ક્વેશ્ચન છે, ચોથા નંબરનો ક્વેશ્ચન, પ્રથમ વિધાનસભામાં ધારાસભ્યની સંખ્યા કેટલી હતી? તો આપણે જોઈ લઈએ 132 હતી અને હાલમાં 182 છે. લોકસભાની સીટો કેટલી છે? લોકસભાની સીટો કેટલી છે? 26 સીટ છે અને રાજ્યસભાની કેટલી છે? 11 સીટો છે. તો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. 552માંથી 26 અને 250 છે, એમાંથી 11 સીટો આવેલી છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં મહાનગરપાલિકાની સંખ્યા કેટલી છે? તો ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. તેમાં સમાવેશ છે અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ. આ પણ તમારે યાદ રાખવાનું છે. કેટલી મહાનગરપાલિકાઓ છે? 8 મહાનગરપાલિકાઓ છે. તેમાં અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ જવાબ રહેશે. પછી છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, દમણ સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તો દમણ સાથે સરહદ ધરાવતો જિલ્લો છે એ વલસાડ જિલ્લો છે. કયો છે? વલસાડ જિલ્લો છે. એકમાત્ર જિલ્લા સાથે સરહદ ધરાવે છે એ નવસારી જિલ્લો છે. એનો સાથે વલસાડ જિલ્લો છે એ કયો? કેરી અને આપણે જોઈએ તો ક્યાંનો શીકુના ઉત્પાદનમાં આગળ પડતો જિલ્લો, એટલે સૌથી વધારે ઉત્પાદન છે કેરી, હાફૂસ કેરી છે ને ઉત્પાદન ક્યાં? વલસાડમાં થાય છે. વાડીઓના જિલ્લા તરીકે ઓળખાય છે. 1966માં હિતેન્દ્રભાઈ દેસાઈ સમયમાં નવો જિલ્લો સુરતમાંથી બન્યો હતો અને પછી નવસારી વલસાડમાંથી બન્યો હતો. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, દીવ સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તો દીવ છે એની સાથે સરહદ ધરાવતો જિલ્લો છે એ ગીર સોમનાથ રહેશે. ગીર સોમનાથ જિલ્લાની રચના ક્યારે? 2013માં નરેન્દ્રભાઈ મોદીના સમયમાં કરવામાં આવી હતી. એનું મુખ્ય મથક કયું છે? તમારે જણાવવાનું રહેશે. સોમનાથ યુનિવર્સિટી છે એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે. હાફૂસ કેરી માટે વલસાડ, તો ગીર છે એ ક્યાંય તલાલા કેસર કેરી માટે જાણીતું. ગીર સોમનાથનું તલાલા છે એ કેસર કેરી માટે જાણીતું છે. પણ તમારે યાદ રાખવાનું રહેશે. આઠમા નંબરનો ક્વેશ્ચન છે, ખેડા જિલ્લામાં આવેલ લસુંદરાનું મહત્વ શા માટે ગણાય છે? તો એ ગરમ પાણીના ઝરા છે. શું છે? ગરમ પાણીના ઝરા. બીજી કઈ જગ્યાએ? તુલસી શ્યામ ખાતે.
તુલસીશ્યામ ખાતે આવેલું છે. પછી છે ટુવા છે, પછી ઉનાઈ છે. તો આ બધી જગ્યાએ છે ગરમ પાણીના ઝરા આવેલા છે, પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે 9મા નંબરનો ક્વેશ્ચન, કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? તો અથર્વવેદમાં રોગના ઉપચાર અને જે મંત્રોનો બધો સમાવેશ છે એ અથર્વવેદમાં છે. ક્રિયાકાંડ મંત્રો છે. પછી આનો ઉપવેદ કયો છે? અથર્વવેદનો શિલ્પવેદ છે એનો ઉપવેદ છે. સૌથી પ્રાચીન વેદ કયો છે? ઋગ્વેદ છે સૌથી પ્રાચીન વેદ છે. સંગીતની ગંગોત્રી તરીકે સામવેદને ઓળખવામાં આવે છે. અજુર્વેદના 2 પ્રકાર છે, શુક્લ અજુર્વેદ અને કૃષ્ણ અજુર્વેદ. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. 10મા ધોરણની સામાજિક જ્ઞાનની ચોપડીમાંથી તમને માહિતી મળી રહેશે. 10મા નંબરનો ક્વેશ્ચન છે, સતી રાણક દેવીનું મંદિર ક્યાં આવેલું છે? તો સતી રાણક દેવીનું મંદિર છે વઢવાણ ખાતે આવેલું છે. ક્યાં? વઢવાણ ખાતે આવેલું છે. વઢવાણ ક્યાં આવેલું છે? વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને વઢવાણમાં હવા મહેલ પણ આવેલો છે. 11મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સિયોતની ગુફાઓ ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં સિયોતની ગુફાઓ કચ્છ જિલ્લામાં આવેલી છે. ક્યાં આવેલી છે? તો સિયોતની ગુફાઓ છે એ કચ્છ જિલ્લામાં આવેલી છે. ગુફાઓમાં કાપરા કોડિયાની ગુફા એ ક્યાં? જુનાગઢમાં આવેલી છે, કચ્છમાં પણ આવેલી છે. પછી બીજી ગુફા ખંભાલીડાની ગુફા છે એ રાજકોટ જિલ્લામાં આવે છે, ગોંડલ નજીક આવેલી છે. ઝીંઝુ જીયરની ગુફા છે. પછી બીજી કઈ છે? શાણા વાક્યાની ગુફા ક્યાં આવેલી છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે. કૃષ્ણ મૃગનું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો વેળાવદર ભાવનગર ખાતે આવેલ છે. ક્યાં? વેળાવદર ભાવનગર ખાતે આવેલું છે. પછી છે 13મા નંબરનો ક્વેશ્ચન, કયા મંદિરમાં એક સાથે અનેક મંદિરનું ઝુમખું જોવા મળે છે? તો પાલતાણાના જૈન મંદિરમાં. કયું સ્થળ હડપ્પીય સંસ્કૃતિ દરમિયાન મીઠા ઉત્પાદનનું સ્થળ હતું? તો પાદરી છે. કયું? પાદરી જવાબ આપણો રહેશે. પછી હડપ્પીય સંસ્કૃતિમાં આપણે અગત્યના સ્થળોમાં કયા આવશે? એક તો લોથલ આવશે. કયું? લોથલ. લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. અમદાવાદના ધોળકાના ક્યાં? સરગવાલા ગામે આવેલું છે. SR રાવ દ્વારા આની શોધ કરવામાં આવેલ છે. ક્યારે કરવામાં આવી હતી? 1954માં આની શોધ કરવામાં આવી હતી. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો સાહિત્ય યાદ રાખી લેજો. અને પછી પ્રાચીન ડોકયાર્ડ મળી આવેલું છે, સોખાના અવશેષો મળી આવેલા છે, જોડિયા કબરો મળી આવે છે, જે સતી પ્રથાના આપણે જોઈએ તો નમૂના પણ કહી શકાય. મણકા બનાવવાનું જે કારખાનું પણ આવેલું છે અને વેપારી કેન્દ્ર હતું, બંદર હતું, એ પણ યાદ રાખવાનું રહેશે. 15મા નંબરનો ક્વેશ્ચન છે, સંત પીપાનું નામ કયા પ્રદેશ સાથે સંકળાયેલું છે? તો રાજુલા અમરેલી રાજુલા છે અમરેલીમાં આવશે તેની સાથે સંકળાયેલું છે. પીપાવા બંદર પણ આવેલું છે. ગીર કેવા પ્રકારના જંગલો ધરાવે છે? તો સૂકા પાનખર જંગલો ધરાવે છે. ગુજરાતમાં આપણે જોઈએ તો કેવો વરસાદી ભેજવાળા વરસાદી જંગલો આવેલા છે. પછી ભેજવાળા પાનખર જંગલો છે, સૂકા પાનખર જંગલો છે ને મેંગ્રુવ જંગલો, 4 પ્રકારના જંગલો આવેલા છે. સૂકા કાંટાવાળા જંગલો પણ આવેલા છે. આરજી હુકુમતની આગેવાની કોણે લીધેલ હતી? તો રતુભાઈ અદાણી. ગિરનારની તળેટીમાં કયું પ્રાચીન સરોવર આવેલું છે? તો સુદર્શન સરોવર છે સૌપ્રથમ સરોવર છે એ આવેલું છે ગિરનારની તળેટીમાં. આપણે જોઈએ તો કઈ? સુર્ણસિક્તા નદી અને પલાશની નદી ઉપર બાંધવામાં આવેલું હતું. જ્યાં ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો હતો, પુષ્પગુપ્ત વૈશ્ય દ્વારા તેને બનાવવામાં આવ્યું હતું. તુષ્પાક દ્વારા છે એમાં નહેરો કઢાવવામાં આવી હતી, જે અશોકનો સૂબો હતો. પછી સુવિશાખ આવ્યો તો રુદ્રદામનનો સૂબો પણ અહીંયા આવેલો હતો. સ્કંદગુપ્તના સૂબા પણ હતા. મિયાણીમાં કયા દેવીનું મંદિર આવેલું છે? તો હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. મિયાણી ક્યાં આવેલું છે? પોરબંદર જિલ્લામાં આવેલું છે. 20મા નંબરનો ક્વેશ્ચન છે, ભારત છોડો આંદોલન બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો ઓગસ્ટ ક્રાંતિના તરીકે પણ ઓળખે. 8 ઓગસ્ટ 1942ના રોજ આપણે જોઈએ તો જે મુંબઈમાં એક સભા યોજીને આપણે અને ગાંધીજી કરે ગયા મરે ગયાનું સૂત્ર આપીને આને આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. અને હિન્દ છોડો આંદોલન છે, હિન્દ છોડો એવું સૂત્ર કોણે આપ્યું હતું? યુસુફ મેહર અલી દ્વારા આપવામાં આવેલું હતું. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. 1942માં ઓગસ્ટ ક્રાંતિ એ છે હિન્દ છોડો આંદોલન. 21મા નંબરનો ક્વેશ્ચન, બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર આપપરા છે, જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તેમાં આપણો જવાબ આવશે ભાણવડ તાલુકો. 22મા નંબરનો ક્વેશ્ચન છે, તરણેતર મંદિર કયા 3 કુંડથી ઘેરાયેલું છે? તેમાં આપણો જવાબ આવશે વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ, શિવકુંડથી ઘેરાયેલું છે. 23મા નંબરનો ક્વેશ્ચન છે, રોજડી અને શ્રીનાથગઢ કયા જિલ્લામાં આવેલા છે?
તો રોજડી અને શ્રીનાથગઢ છે રાજકોટ જિલ્લામાં આવેલા છે. ક્યાં આવેલા છે? રાજકોટ જિલ્લામાં આવેલા છે. 24મા નંબરનો ક્વેશ્ચન છે તાંબુ ગાળવાની ભઠ્ઠી કયા સ્થળેથી મળી આવેલા અવશેષોમાંથી છે? તો એમાં આપણો જવાબ આવશે ધોળાવીરા. ધોળાવીરા ક્યાં આવેલું છે? ધોળાવીરા ખદીરબેટ કચ્છમાં આવેલું છે. કયો તાલુકો? ભચાઉ તાલુકામાં આવેલું છે. પછી લુણી નદીના કિનારે આવેલું છે. પછી અહીંથી શું મળી આવેલું છે? તાંબા ગાળવાની ભઠ્ઠી. પછી રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ એ સારા એ પ્રમાણમાં મળી આવેલી છે. ભારતની આપણે જોઈએ 40મી અને ગુજરાતની કેટલા 4થા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે પણ તમારે યાદ રાખવાનું રહેશે. ધોળાવીરામાંથી ઓપન થિયેટર પણ મળી આવેલું છે. 10 અક્ષરનું સાઇનબોર્ડ પણ ધોળાવીરામાંથી મળી આવેલું છે. અને 3 પ્રકારના નગર રચના ધરાવે છે. ઉપલું નગર, પછી છે સીતાડેલ અને બીજું છે નીચલું નગર. એવા 3 પ્રકારના નગર ધરાવતું આ મિત્રો નગર છે. સિંધુ ખીણ સભ્યતાનું નગર કચ્છ જિલ્લામાં આવેલું છે. 25મા નંબરનો ક્વેશ્ચન છે મોટા પ્રાણીની સળગેલી પાસળી પર બનાવેલી અંશાંકિત એટલે કે આપણે જોઈએ તો કંઈક માપ સરખું હોતું નથી, માપપટ્ટી ક્યાંથી મળી આવે છે? ધોળાવીરા ખાતેથી મળી આવેલી છે. કંડલાને કયા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો ઈસવીસન 1955માં. ગુફાઓ માટે જાણીતો સાણા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. આપણે આગળ વાત કરી લીધી આના વિશે. પછી છે 28મા નંબરનો ક્વેશ્ચન શિવરાજપુર બીચ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલો છે? તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે આવેલો છે. કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં અને ઝાલાવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોહિલવાડનો વિસ્તાર ભાવનગરમાં છે. પછી જામનગરમાં હાલાર વિસ્તાર છે. પછી છે આગળનો ક્વેશ્ચન 30મા નંબરનો ક્વેશ્ચન આણંદ જિલ્લાના કયા ગામ પાસે સાબરમતી કોપાલાની ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે? તો વડગામ ખાતે. પછી છે 31મા નંબરનો ક્વેશ્ચન ભગવત ગોમંડળ શબ્દકોશના સંપાદક કોણ હતા? તો ચંદુલાલ બેચરદાસ પટેલ. કોણ? ચંદુલાલ બેચરદાસ પટેલ. ભગવત ગોમંડળ એ કોણે લખાવ્યું હતું તમારે જણાવવાનું રહેશે. પછી છે 32મા નંબરનો ક્વેશ્ચન ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે? તેમાં આપણો જવાબ આવશે ગોમતી તળાવ પાસે આવેલું છે. વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો વિજય વિલાસ પેલેસ છે માંડવી ખાતે આવેલું છે. જે લગાન મૂવી છે આમિર ખાનની એનું શૂટિંગ છે આ વિજય વિલાસ પેલેસમાં કરવામાં આવ્યું હતું. માંડવી છે ક્યાં? કચ્છ જિલ્લામાં આવેલું છે. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું હતું? તો ધંધુકા, અમદાવાદનું ધંધુકા છે હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ હતું. અને સિદ્ધરાજ જયસિંહના સમયે હેમચંદ્રાચાર્ય દ્વારા સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણનો ગ્રંથ લખવામાં આવ્યો હતો. અને શ્રીકર હાથીની અંબાડી ઉપર મૂકીને આપણે જોઈએ તો નગર યાત્રા કરવામાં આવી હતી. પગપાળા સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય દ્વારા નગર યાત્રા કરવામાં આવેલી હતી. 35મા નંબરનો ક્વેશ્ચન છે ભીલોના ઉત્કર્ષ માટે 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો ઠક્કર બાપા દ્વારા કરવામાં આવેલી હતી. તો આપણે તો અમૃતલાલ છે અમૃતલાલ ઠક્કર બાપાનું નામ સાચું નામ હતું. 36મા બાપાનો ઉપાધિ કોણે આપેલી હતી? ને ગાંધીજી આપેલી હતી. 36મા નંબરનો ક્વેશ્ચન છે નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? તો શંખેશ્વર જૈન તીર્થ આવેલું છે. પછી છે 37મા નંબરનો ક્વેશ્ચન કયો મોગલ રાજા ગુજરાત અને હિન્દનું આભૂષણ માનતો હતો? તેમાં આપણો જવાબ રહેશે ઔરંગઝેબ. ગુજરાતમાં ગુજરાતી ભાષા સૌથી વધુ બોલાતી ભાષા તો એ મરાઠી છે. પછી આગળનો ક્વેશ્ચન છે વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે? તો નરસિંહ મહેતાની ચોરી તરીકે ઓળખાય છે. અને શર્મિષ્ઠા તળાવ છે એ પણ વડનગરમાં આવેલું છે. 40મા નંબરનો ક્વેશ્ચન છે જામનગરમાં આવેલ કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તન કરવામાં આવ્યું છે? તેમાં આપણો આન્સર છે લાખોટા ફોર્ટ કે લાખોટાનો કિલ્લો. બનાસ નદીનું પ્રાચીન નામ તો પર્ણાશા છે. જે બનાસ નદી હતી એ કેવી નદી છે? કુંવારિકા નદી છે. પછી છે સાબરકાંઠા અને ક્યાં કચ્છના રણમાં સમાઈ જાય છે? જે ડીસા છે બટાટાના ઉત્પાદન માટે એ પણ બનાસ નદીના કિનારે આવેલું છે. અને બનાસકાંઠામાંથી વહે છે બનાસ નદી. પછી છે સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કહે છે તો હાથમતી છે. અને સાબરમતીને મળીને હાથમતી અને સાબર નદી મળીને સાબરમતી નદી બને છે. પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? તેમાં આપણો જવાબ રહેશે વિશ્વામિત્ર એટલે કે વિશ્વામિત્રી નદી. અને વિશ્વામિત્રી નદીના કિનારે કયું શહેર આવેલું છે?
એમાં આપણો જવાબ હશે વડોદરા શહેર આવેલું છે. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના અધ્યાપક હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા, જે ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના અધ્યાપક હતા. એ પણ તમારે યાદ રાખવાનું છે. માંડવીમાં છે આનો જન્મ થયો હતો. શ્યામજી કૃષ્ણ ઇન્ડિયા હાઉસની સ્થાપના છે બ્રિટનમાં કરવામાં આવી હતી. તો આ હતા મિત્રો અગત્યના 44 ક્વેશ્ચનો. આની પહેલાં આપણે 55 ક્વેશ્ચનનો વિડીયો કરી નાખેલો છે. બાકીના આગળના બધા જ વિડીયો મિત્રો આવતા રહે છે. ગુજરાતી વ્યાકરણનો છે, પછી સામાન્ય જ્ઞાન, ઇતિહાસ છે, કમ્પ્યુટર, બધા વિષયના આવતા રહેશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.